બીકોઝ ત્યાં બહુ બધી છોકરીઓ આવેલી છે એટલા માટે. બરાબર ને યુસુફભાઈ? હે હું તો સીધો સાદો માણસ છું ભાઈ. મને કેમ સુધરી ગયા? નીચે જવાની વાત તમે કરી સાહેબ. આ ટોપરી આવે છે ભાઈ. વાંધો નહીં, ક્યાં આપણે છોકરીઓ હોય કોઈ? જા છોકરીઓ આવે ઊભી, જા 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 ફટાફટ જા. આદિત્યભાઈ તમને ખબર છે આપણું બધું, તો આવું બધું આપણે માનતા જ તમારે 15 થી 20 વખત જેટલું વોશરૂમ જવું પડ્યું રાત્રે ને રાત્રે. તો કેમ છો મોજમાં? હું હમણાં થોડા દિવસ પહેલા જ વિચારતો હતો કે રેગ્યુલર જે સાબુ યુઝ કરે છે ને એનાથી સ્કિન છે ને બહુ ડ્રાય થઈ જાય છે, બહુ ઇરિટેશન થાય છે. એના લીધે આપણે પછી ઘણા લોશન વાપરવા પડે છે, મોઇશ્ચરાઇઝર ક્રીમ યુઝ કરવી પડે છે. અને મારા જેવા ભૂલકણા લોકો હોય ને તો ભૂલી બી જતા હોય બરાબર તે લગાવવાનું. અને મારા જેવા ઘણા લોકો તમારામાંથી પણ હશે જેની સ્કિન બહુ ડ્રાય થઈ જતી હશે અને લગાવતા કશું જ નહીં હોય. પણ એનું સોલ્યુશન હવે મળી ગયું છે. થોડા દિવસ પહેલાના બ્લોગમાં પણ મેં જણાવ્યું હતું કે મામાઅર્થ લઈને આવ્યું છે 2-in-1 શોપ. એટલે કે સાબુની ગુણવત્તા તો ધરાવે જ છે, પણ સાબુ છે ને એ લોશન ની ગુણવત્તા પણ ધરાવે છે. તો મારી પાસે આ લોશન સોપ ના 2 વેરિયન્ટ છે. તો પહેલું વેરિયન્ટ છે મારી પાસે આ વિટામિન સી લોશન સોપ. હવે આ વિટામિન સી લોશન સોપ માં છે શું? વિટામિન સી તો છે, પ્લસ બીજું છે આની સાથે હની છે અને પ્લસ લેમન છે, જે તમારી સ્કિન ને ઇલ્યુમિનેટ કરે છે અને તમારી સ્કિન ને ડીપ ક્લીન કરે છે. અને તો ઓલરેડી મોઇશ્ચરાઇઝ તો કરે જ છે આ સાબુ. અને પ્લસ બીજું વેરિયન્ટ છે મારી પાસે, એ છે આ ઉપતન લોશન સોપ. આ ઉપતન લોશન સોપ છે ને એની મને ફ્રેગ્રન્સ પર્સનલી બહુ ગમે છે. તો ઉપટન લોશન સોપ નું કામ શું છે? તો કે ઉપટન લોશન સોપ નું કામ એ છે કે તમારી સ્કિનમાં જે ટેનિંગ જામેલું છે ને, જે ટેનિંગ થયેલું છે ને, એ બધું દૂર કરશે અને તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરશે. અને મામાઅર્થના આ બંને સાબુ હું ઘણા સમયથી યુઝ કરું છું અને મામાઅર્થના દરેક પ્રોડક્ટ મેડસેફ સર્ટિફાઈડ હોય છે. એ ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ અને ડર્મેટોલોજીકલી પ્રૂવન હોય છે. અને ગયા બ્લોગમાં મેં એક એક્સપેરિમેન્ટ પણ કરેલો હતો કે મામાઅર્થનો સાબુ યુઝ નહોતો કર્યો એની પહેલા મેં મારી સ્કિનનું મોઇશ્ચરાઇઝર મીટર થી રીડિંગ લીધું હતું. મોઇશ્ચરાઇઝર મીટર માં છે ને રીડિંગ રેડ આવે, એટલે કે મારી સ્કિન મોઇશ્ચરાઇઝ જરાય નહોતી. અને પછી મેં મામાઅર્થના સાબુનો યુઝ કર્યો અને પછી મેં રીડિંગ લીધું તો ખરેખર રીડિંગ ગ્રીન આવ્યું. એટલે આ સાબુ ઇફેક્ટિવ તો છે જ અને હું તમને સજેસ્ટ પણ કરી શકું છું. અને પ્લસ કે મામાઅર્થે લીધું છે પ્લાન્ટ ગુડનેસ ઇનિશિયેટિવ, એટલે કે તમે મામાઅર્થની વેબસાઇટ અથવા તો મામાઅર્થની એપ્લિકેશન પરથી કોઈ પણ મામાઅર્થનું પ્રોડક્ટ પરચેસ કરશો ને એટલે તમારી પ્રોડક્ટને ડાયરેક્ટ લિંક કરી દેશે એક વૃક્ષ સાથે. એટલે કે તમે આમ તો પર્યાવરણનું પણ ધ્યાન રાખો છો એવું જ કહેવાય. અને મામાઅર્થની 2025 સુધીમાં એવું વિચારેલું છે, એવું ધારેલું છે એ લોકોએ કે અમારે 1 મિલિયન પ્લાન્ટ્સ ઉગાડવા છે. તો આપણે એમ પણ વિચારી શકીએ છીએ કે આપણે પણ પર્યાવરણનું ધ્યાન રાખીએ છીએ. અને બીજું કે હવે મામાઅર્થના પ્રોડક્ટ ફક્ત નાયકા, એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપર જ નહીં, પણ તમારા નજીકના સુપર સ્ટોરમાં પણ અવેલેબલ છે બધા જ પ્રોડક્ટ. અને બીજી તમારા માટે સરપ્રાઈઝ એ છે કે તમે જો મામાઅર્થની વેબસાઇટ અથવા તો મામાઅર્થની એપ્લિકેશન પરથી મારો જે નીચે દેખાઈ રહ્યો કૂપન કોડ યુઝ કરશો તો તમને 20% નું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે. તો અત્યારે જ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ જાઓ, કારણ કે સારી વસ્તુ હું હંમેશા સજેસ્ટ કરીશ. તો ફટાફટ જાઓ અને યુઝ કરો, સારી વસ્તુ યુઝ કરો બસ. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ જાઓ. તો હર હર મહાદેવ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું. અત્યારે વાગવાનું થઈ ગયા છે 8. અમે લોકો જઈએ છીએ એકચ્યુઅલી નળ સરોવર, ચારે મિત્રો. નળ સરોવર એટલા માટે જઈએ છીએ એક દિવસ ફ્રેશ થવા માટે. અને ગાડી આવી ગઈ છે અત્યારે. તો ગુડ મોર્નિંગ ભાઈ. મને તો એમ કે તમે રમાડી ગયા, મને સ્કેમ કરી ગયા મારી યાર. તો અમારા લોકોનો પ્લાન છે કીધું પ્રમાણે નળ સરોવર જવાનો. પૂજા નથી બીકોઝ એને સિરિયલ છે અને ઓબ્વિયસ છે કે સિરિયલમાં એને રજા નથી મળતી આવી રીતે. ઓહો, આ હું બેગમાં કઈ ઓ ભાઈ ગોઠલી મુખવાસ. અમારે કોઈને હું માવા બાવા ખાવાની ટેવ નથી, મુખવાસ કહીને રોડવું પડે. ચલો ભાઈ ચલો. ચલો, સરસ મજાનું છે વાતાવરણ આજે. ઠંડી થોડીક છે અત્યારે. થોડીક છે, થોડી મજબૂત છે ત્યાં તો. ત્યાં મજબૂત હશે, અહીંયા તો થોડી થોડી છે ઠંડી. જે લોકો ના ઓળખતા હોય આજે વિરસાદ, આ ભાઈ બેઠા છે, આ ભાઈ ધ્રુવ છે અને આ બાજુ બેઠા છે ભાઈ જીલ છે. તો અત્યારે એવી જગ્યા પર ઊભા છે જ્યાંથી નળ સરોવર 30-35 કિલોમીટર જેવું થાય છે. એ જગ્યા પર ઊભા છે નાસ્તો કરવા માટે. હવે નાસ્તો શું કરીએ એનું નક્કી નથી, કારણ કે જેલભાઈને થોડું ટેન્શન આવી ગયું છે. એના બોસ એને ખીજાણા કે તું ઘરે ઘડે રજા ના પાડ. હે ભાઈ, ટેન્શન છે ને કે આજનો દિવસ કેમનો જશે એ નથી ખબર. એટલે એને ફોન કર્યો એના સાહેબને,
તો સાહેબ કે કેટલી રજાઓ પાડે, એ તો આગલા મહિને કેટલી બધી રજાઓ પાડી હતી. સાચી સાહેબ કે મેલ પહોંચી કે અવારમાં હું મગજ બગાડે. અરે અરે વિસત ને હાકી લીધો. વિસત એના મોટો ભાઈ બનીને વાત કરી. આવી ગયા છે અમે લોકો હોમ સેન્ચુરી રિસોર્ટ. થઈ ગયા છો હોમ સેન્ચુરી રિસોર્ટમાં. આને કહેવાય ગ્રીનરી. કે તો આને કે ગ્રીનરી કે તો બરાબર. તો રસ્તામાં ખેતરો આવે કે ગ્રીનરી તો ગ્રીનરી. અરે તો વાત જ ના થાય. શાક ના થાય ને આદિની વાત ના થાય. શીરાનું શાક ના થાય, આદિત્યની વાત ના થાય. ગ્રીનરી ગ્રીનરી આને કહેવાય ભાઈ. જોઈ લે કેવું વચ્ચો હવા ચાલ્યા ગ્રીનરી ની. એટલે ગ્રીનરી રોડ ઉપર હતી પણ આવી નહોતી. હા આવ્યા માં આવ્યા. હા આવી ગયા. તો અમને ચાવી મળી ગઈ છે. 209 નંબરનો રૂમ છે. વાહ ક્યાં સીન હે. કે ચપ્પલ બહાર કાઢ નાખજો ભાઈ. અરે ભાઈ વાંધો નહીં. ક્યાં આપણે છોકરીઓ હોય કોઈ. અરે એમ નહીં મારે લાઈટ ચાલુ નહીં થાય. વિસત નો તો ઘરનો એની જેવું કરે કે જો અહીંથી આયા જ હોય કે આ સારું છે. કેવો છે વ્યૂ યાદી ભાઈ સાહેબ ગજબ ગજબ. હવે ભાભીને કે હવે થોડી વાર પછી ફોન કરે ભાઈ. પાછો કે કાજુ નું મશીન છે કે કાજુ બોલો કે કાજુ બનાવવાનું મશીન. પેલા તો કે કાજુ બનાવવાનું મશીન. કાજુ ખોલવાનું આવે એટલે જ સાહેબ ફોન મૂકી કે અવારમાં ફોન મૂકી દે કે મેં તો ડાયરેક્ટ ચડ્ડો જ પહેરો. અહીંથી ડાયરેક્ટ કૂદકો મારવાનો. અમે લોકો અત્યારે આવ્યા છે નાહવા માટે અને હવે થોડી વાર નાહીશું અમે લોકો. સ્વિમિંગ પુલ તો ખાસો એવો મોટો દેખાય છે અને આ છે છોકરાઓનું, નાના છોકરાઓનું. પેલું બી નાના છોકરાઓનું. આ છે મોટા છોકરાઓનું. હાલ 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 હાલ. મગર ને મોકલો તારી પાસે. જતી રહે અહીંયા બાજુ. મગર ને સીધી કરી નાખ. બિટ્ટુ કાકા આવી ગયા છે ગાઈસ. બિટ્ટુ કાકા હા કરો ને યાર મસ્તી ના કરો છો. ઓ ભાઈ અલા પગ નહીં પહોંચ્યા. ઠંડોમાં મજા આવશે. મૂકી દો. અરે મગર ને ઝાલીને તારે બધાએ સરસ મજાના ફોટા પણ પાડ્યા અને હવે ગીત ચાલુ કર્યા. ઓહો આનાથી ગેમ રમ્યા. લો નળ સરોવરમાં જો કોઈને પાર્ટનરશિપમાં મારી સાથે હોટલ ખોલવાની ઈચ્છા હોય તો મને કહેજો. ગુજરાતી સ્પેશિયલ ગુજરાતી થાળી. કારણ કે અમે નળ સરોવરથી ગુજરાતી થાળી ગોતતા 10 કિલોમીટર સુધી આવ્યા છીએ. ખાવાનું સ્ટ્રગલ બહુ જાજુ હતું. બરાબર છે ને. જમવાનું સ્ટ્રગલ ભૂખ માથે ચડી ગઈ છે અને હવે મંગાવ્યા છે. હવે ગુજરાતી થાળી જ મંગાવ્યા છે બધા અનલિમિટેડ. 2 શાક આવ્યા છે. એક કઠોળ છે, એક બટેટાનું શાક છે, દાળ છે, ભાત છે, સંભારો છે, ગોળ છે, રોટલી છે, ભૂંગળા છે, છાશ છે. બધું અનલિમિટેડ છે. અને અમે બપોરે જમવા માટે ગયા હતા. જમીન પાછા આવી ગયા. પછી થોડી વાર સૂઈ ગયા હતા અને હવે ફાઇનલી અમે લોકો જઈએ છીએ પાછા નીચે નાહવા માટે. બીકોઝ ત્યાં બહુ બધી છોકરીઓ આવેલી. બરાબર ને યુસુફભાઈ? હે હું તો સીધો સાદો માણસ. કેમ સુધરી ગયો? હમણાં ત્યાંથી ડોકા કરતો હતો. હે કેવું છે કે મને આ બધામાં ઇન્ટરેસ્ટ જ નથી હોય. ના કેટલો ભોળો વાત તમે કરી સાહેબ. પછી હવે કતો ઇન્ટરેસ્ટ નથી. અરે એટલે કહેતો કે તમે આયા છો તો થોડી પ્રોપર્ટી નહીં झूठ बोल रहा है. તમે આયા છો થોડી પ્રોપર્ટી એન્જોય કરો. બીજું કઈ નહીં. પ્રોપર્ટી એન્જોય અમે કરી લીધી અમારે. આ તો નથી જવું રહેવા દો. આટો મારી આવ્યા ગાઈસ. એને છોકરીઓની સામે સીન નાખવા છે એટલા માટે અત્યારે જઈએ છે નીચે. અને બપોરે તો બહુ હાર્શ તડકો હતો. હે ને અત્યારે તો તને વધારે નાહવાની મજા આવતી સમજે. કારણ કે અત્યારે આદિત્યભાઈ તમને ખબર છે આપણું બધું તો આવું બધું આપણે માનતા જ જો મળી ગઈ એને કોઈ સમજી ગયા. હમણાં મળી ગઈ. બધું ખબર જ છે આપણું. જોયું? આપણા બધા હું માનતા જ નથી આદિભાઈ. જોયું ને ગાઈસ. વિસત ને મળી ગઈ છે છોકરી. તો આંટી
અંકલ લગન કરાવી દો જલ્દીથી ફટાફટ. જઈએ તો અમે લોકો નાવા માટે. સો રેડી ગાઈસ. જા છોકરીઓ આમે ઊભી જા 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 ફટાફટ જા. અરે જા જા તું તો કઈ કરતો જ નહીં પણ. તો ગાઈઝ અત્યારે અમે લોકોએ ફરી પાછું નાયું અને જલસા કરી લીધા છે. બહુ મજા આવી ગઈ ને ખરેખર વાગવામાં કેટલા થયા તમે જોઈ શકો છો 6:30 થઈ ગયા છે અને અહીંયા સનસેટ સુંદર મજાનો સનસેટ અત્યારે જોવા મળી રહ્યો સનસેટ તમને અને બહુ જ ફાઇન લોકેશન અત્યારે ક્રિએટ થઈ રહ્યું. બપોરે તો હું અહીંથી પડતો રહી ગયો હતો ભાઈ. ચલો ઉપર જઈએ. ભાઈ સાહેબ જો ઠંડી છે. પહેલી વાત તો આવી રીતે કૂતરું મરી ગયેલું છે. સવારે અમે આવ્યા હતા ત્યારે કંઈ જ નહોતું અને અત્યારે આવી રીતે કૂતરું ગલુડ્યું જ છે અને મરી ગયેલું છે. આવી રીતે વાહનો નીકળી જાય છે પણ એને ખબર નથી પડતી કે આ કૂતરું છે એને સાઈડમાં લઈ લેવું જોઈએ. બરાબર છે. અને હમણાં જ મરેલું છે બીકોઝ આ જો હજી તાજું છે. આ લોહી હજી તાજું છે. લઈ લે ને કપડું લઈ લે ને ભાઈલા અંદરથી લઈ લે. અને તમને જો રસ્તામાં આવું કંઈ દેખાય ને તો જો આવું સાવ છુંદાઈ ગયેલું હોય તો હું નથી કહેતો લેવાનું પણ આવું કોઈ હોય તો એને સાઈડમાં લઈ લેજો બીકોઝ બહુ ખરાબ લાગે યાર આ વસ્તુ. હા અમારા ઘરમાં રિયો છે ને એટલે અમને ખ્યાલ આવે છે. થોડી તો શરમ જેવું હોવું જ જોઈએ પબ્લિકને. ગાઈસ તમને બી આ રીતે કઈ રસ્તા ઉપર તમે જતા હો અને તમને આ રીતે દેખાય તો તમે લઈ લેજો. થોડી માણસાઈ રાખજો બીજું કંઈ કહેતો નથી. આ બોલી નહીં શકતું એના માટે તમે એવું ના કરશો તો તમે થોડી માણસાઈ રાખશો તો સારું રહેશે. ખરેખર આ વસ્તુ છે ને હું અનુભવી શકું છું બીકોઝ મારા ઘરે એક ડોગ છે અને એ વસ્તુના હિસાબે મને ફીલ થાય કે આવી વસ્તુ કઈ રસ્તામાં દેખાય ને તો કેટલું દુઃખ થાય. માણસો નીકળે છે 2 વ્હીલ વાળા નીકળે છે 4 વ્હીલ વાળા નીકળે છે કોઈના ધ્યાનમાં નથી આવતું આ વસ્તુ. હજુ 1 કલાક થયો હશે 1 થી 1.5 કલાક કારણ કે લોહી હજી તાજું હતું. લોહી તાજું હતું. કઈ વાંધો નહીં જે થયું હોય ભગવાન એની આત્માને શાંતિ આપે. અમે લોકો ગયા હતા જનરલી બહાર આટો મારવા માટે અને અમે આટો મારવા ગયા તો રસ્તામાં આવો સીન જોયો અને મારો કોઈ એવો ઇન્ટેન્સ નહોતો કે હું તમને સારો બનવા માટે આ વસ્તુ દેખાડું છું. મને એવું જરાય નથી. ઓલરેડી મને પોતાની જાતને ખબર છે કે હું સારો છું. બરાબર છે. અને ઓબ્વિયસ છે કે આનાથી ઘણા લોકોને ખબર પડશે કે યસ આવું કરવું જોઈએ એટલા માટે મેં દેખાડ્યું. બાકી મને કોઈ ફરક નથી પડતો. તમે લોકોને ખરાબ કમેન્ટ કરવી હોય તો પણ કરો છો. એટલે ફાઇનલી અમે લોકો અત્યારે રિસોર્ટ પર પહોંચ્યા છે. હવે ઉપર જઈએ અને જમવાનું હમણાં થોડી વારમાં થઈ જશે પછી જમી લઈશું અમે લોકો શાંતિથી. તો ગાઈઝ આ લોકોએ એક્સિડન્ટ જોયું હતું બરાબર અને એ લોકોએ સાઈડમાં લેવાનું વિચાર્યું હતું પણ શું થયું અમે વિચાર્યું હતું ગાડીમાંથી જેવો ઉતરે ને એવી એની માં ભસવા જ અમને એટલે પછી અમે ત્યાંથી નીકળી ગયા આગળ બરાબર. પછી એટલે ભટકાયું હતું કોને 2 વ્હીલ વાળા જોયું અમે બે બાઇક વાળા હતા. બે બાઇક વાળાએ ડાયરેક્ટ એને છે ને એક ટાયરમાં પાછળના ટાયરમાં આગળ લઈ લીધું એટલે તડપતું હતું. અમે ગાડી ઉભી રાખી પણ એવી એની માં અમને ભસવાઈ એટલે અમે પછી ત્યાંથી નીકળી ગયા આગળ જઈને ઉભી રાખી તો બી એની પોઝિશન હતી એટલે પછી અમે આગળ નીકળી ગયા. બરાબર. એ બાજુ તું કહેજે કે અમે અહીંયા આ લોકોને પૂછ્યું એટલે કે અમે કઈ સ્ટોરી નહીં બનાવતા. હા એટલે ચોખ્ખી વસ્તુ છે ને સ્ટોરી નથી બનાવતા અમે લોકો બરાબર છે. આ ખરેખર નું સાચું છે અને હું હા બસ બાકી કઈ જીવની આવી કોઈ હેલ્પ કરીને મને કઈ આવી ફેમ બી ખોટી નહીં જોતી બરાબર છે. એટલે ઘણા લોકો એવું સમજતા હશે કે આ વ્લોગમાં લેવા માટે આ બધી વસ્તુ કરે. બસ કઈ નહીં હું આટલું જ કહીશ. આનાથી ઉપર વધારે ટોપિક ઉપર વાત નહીં કરે. સમજી ગયા હોય તો સારી વાત છે. તો ગાઈઝ હું પહોંચી ગયો છું ઘરે અને ડાયરેક્ટ ઘરે કઈ રીતે તો એટલા માટે કે કાલે રાત્રે અમે લોકો તમારી સાથે આજે ડોગની વાત કરી એના પછી એકચ્યુઅલી સડનલી મને લૂઝ મોશન થઈ ગયા અને લૂઝ મોશન એટલા સખત વધી ગયા તો મારે 15 થી 20 વખત જેટલું વોશરૂમ જવું પડ્યું રાત્રે ને રાત્રે. અને પછી સખત નબળાઈ આખા શરીરમાં હતી અને રાત્રે જરાય બોલવાની પણ ભાનમાં નહોતો હું કારણ કે એટલું શરીર તૂટતું હતું મારું અને ખબર નહીં શું સવારે કંઈક આડાવડું ખાવામાં આવી ગયું હશે અને એના હિસાબે આખું જે રાત હતી મારી આખી બગડી અને રાત્રે અમે બધા મતલબ પેલા બધા સૂતા હતા પણ ઓમ જાગતા હતા કે હું ઉઠાડું તો કંઈ તકલીફ પડે તો નીકળી જાય એમ. પછી કેવું નીકળવાનું તો નક્કી જ હતું કે નીકળી જવું છે રાત્રે ને રાત્રે પણ કેવું કે પછી એ રસ્તો આખો સુનસાન છે નળ સરોવરથી આવવાનો અને રાત્રે મેં કોફી પીધી પછી દહીં ખાધું ઘણા બધા. ડૉક્ટર મારો એક ફ્રેન્ડ છે
એમને ફોન કરીને કીધું, કારણ કે લૂઝ મોશન બંધ જ નતા થતા. સખતની નબળાઈ આવી ગઈ છે ને અત્યારે પણ બહુ જ નબળાઈ છે ને હું ડોક્ટર પાસે જઈને આવ્યો તો એને મને ORS પીવાના કીધા અને આ 2 દવા છે. ORS નું પાણી ને બધું ચાલુ રાખવાનું કીધું છે આજનો દિવસ. રાત્રે અચાનક જ થયું એમ. પહેલી વખત વોશરૂમ ગયો, 2-4 વાર ગયો ને ત્યાં મને ખબર પડી ગઈ કે આજે તબિયત બગડી છે ભાઈ, ગમે એ ખાવા પીવામાં કંઈક આવી ગયું છે. એટલે પછી શાંતિથી આરામ કર્યો, કેટલા બધા નુસ્ખા કર્યા. રાત્રે 12-1 વાગ્યા સુધી તો એ જ બધું ચાલતું હતું. પછી અમે સવારે અહીંયા પહોંચી ગયા, વહેલી સવારે નીકળ્યા હતા ત્યાંથી. તો બસ આ વ્લોગનો હું અહીંયા જ પૂરો કરી રહ્યો છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. ઓ ભાઈ મગર ગઈ, મગર નો મરવાનો વારો આવ્યો. મગર ઉપર નહીં આ તો અરે પકડ આગળથી વહી જાય છે. મગરની માથે નથી બેહાડવું. અરે આ બાજુ લાય.